નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના રતન તળાવમાં અસંખ્ય માછલીઓનું રહસ્યમય સંજોગોમાં મોત. વહીવટી તંત્ર દ્વારા રતન તળાવના ચાલી રહ્યા છે બ્યુટિફિકેશનના કામ. અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિકોની દહેશત. ભરૂચ સબ જેલમાંથી 4 મોબાઈલ ફોન મળી આવતા ખળભળાટ. બેરેકમાં બાથરૂમની દિવાલ પર સંતાડ્યા હતા ફોન. રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2024માં ઇન ભરૂચના કિશન રાણાને એવોર્ડ 1300થી વધુ ક્રિએટર્સે ભાગ લીધો હતો. નર્મદા પરિક્રમામાં ભીડને કાબૂ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો. નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલીસની રામધૂન. ધક્કામુક્કી ટાળવા લાઠીને બદલે લોકસાહિત્યના તાલે શિસ્ત જળવાય. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવા માંગ. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર. મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર આ બિલ અસરકારક બની રહ્યાનો આક્ષેપ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નીપજતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા ચિંતાનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે આ ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને પ્રદૂષણના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે કેમિકલ યુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ આ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવાની માંગણી કરી છે. મેં રતન તળાવ પાસે રહું છું. આ ગયા વર્ષે બી આવી રીતનું આ માછલીઓનું બધું મૃત્યુ પામ્યું હતું. આ કેમિકલના કારણે કંઈ થાય એવું લાગે છે અમને. આ વર્ષે બી આવી રીતના બહુ વધારે પૂરતા મચ્છીઓ ને બધું મરી ગયા છે. કાચબા બી મરી ગયા હતા વચ્ચે. અત્યારે તો એ સાફ સફાઈ કરાવી નાખ્યા છે, પણ મચ્છીઓ વધારે પૂરતી મરી ગઈ છે. એની માટે અમે આ કાયદા આગળ વધારવાની કોશિશ કરીએ છીએ. શું તકલીફ થાય છે માછલીઓ? આથી આ સ્મેલ બહુ આવે છે, દુર્ગંધ આવે છે અને આ બધું રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યાં કેમિકલ નાખ્યું હોય ને એવી અમને એમ લાગી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે. અગાઉ પણ વારંવાર નગરપાલિકા દ્વારા ગ્રાન્ટો આપી ફાળવી અને આની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે તાજેતરમાં જે ઘટના જે ગયા વર્ષે પણ બની હતી ને આ વર્ષે પણ બની છે, અસંખ્ય માછલીઓ કંઈક કેમિકલ કાં તો દવા નાખવાના કારણે અહીંયા મૃત્યુ પામી છે. કાચબા પણ મૃત્યુ પામ્યા હતા. કાચબા તો અહીંયાથી અમે આવ્યા એ પહેલા જ કોઈ કાઢીને લઈ ગયું છે. પરંતુ આવું વારંવાર જે ઘટના બને છે તો આ ઘટના ઉપર અંકુશ લાવશે કોણ? ત્યારે આ સવાલ ભરૂચ નગરપાલિકાને થાય છે. ભરૂચ નગરપાલિકાનું જે અણધર જે વહીવટ તંત્ર જે ચાલી રહ્યું છે એની ઉપર અંકુશ લાવવો જરૂર છે. કારણ કે આવી અસંખ્ય જે માછલીઓ છે, કાચબા છે, એની ઉપર કોઈ પણ પ્રકારે કાયદાકીય પગલાં જ્યારે નક્કર ન ભરાતા હોય ત્યારે જ આવા જે લોકો છે એ લોકોની હિંમતને વધારો થતો હોય છે. અને નગરપાલિકા દ્વારા પણ કોઈ પ્રી પ્લાનિંગ આની અંદર કરવામાં આવતું નથી. અત્યારે પણ 7 કરોડ કરતાં વધારેનું જે ટેન્ડરિંગ કરી અને આ જે નવનીકરણ જે થવા જઈ રહ્યું છે, અમે આશા રાખીએ છીએ કે પૂરેપૂરી
જે ગ્રાન્ટ છે એનો એકદમ સાચી જગ્યાએ ઉપયોગ થાય અને જેની કામની જે ગુણવત્તા છે એ પણ જળવાય એવી આશા વ્યક્ત અમે કરીએ છીએ અને આની ઉપર જે કોઈ પણ આમાં જે દોષી હોય એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. નગરપાલિકા સીઓને અત્યારે ફોન કર્યો છે, એમની ટીમ અત્યારે અહીંયા આગળ આવે છે. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અહીંયાથી બધા જે મરણ ગયેલ જે માછલા છે એ સાફ સફાઈ કરાવશે, આજુબાજુ રોગચાળો જે ફેલાય એ અટકાય એવી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. જેલની અંદર 4 મોબાઈલ ફોન મળતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ઝડપી સ્ક્વોડ દ્વારા ભરૂચ સબ જેલમાં કરવામાં આવેલા અચાનક ચેકિંગ દરમિયાન જેલની બેરેકમાં આવેલા બાથરૂમના ઉપરના ભાગમાં 4 મોબાઈલ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે જેલ પ્રશાસને તરત જ કાર્યવાહી હાથ ધરી છે. બેરેકમાં રહેલા 33 કેદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી મોબાઈલ કોણ અને કેવી રીતે અંદર લાવ્યા તે અંગે સ્પષ્ટતા થઈ શકે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. અમદાવાદ ખાતે આયોજિત રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026માં ઇન્ડ ભરૂચના કિશન રાણાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આરસી હાઈવે પર ભવ્ય રીતે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના દેશભરના 1300થી વધુ ક્રિએટર્સે ભાગ લીધો હતો. આ ભવ્ય ફેસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એન્ટરપ્રિન્યોર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જોડાયા હતા. સપ્તરંગ ક્રિએટર કોમ્યુનિટી દ્વારા આયોજિત આ ફેસ્ટમાં ક્રિએટર્સને એક મંચ પર લાવીને તેને પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે ભરૂચ શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઇન ભરૂચ ચેનલના કિશન રાણાએ પોતાના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત લેવલ પર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 1500+ જેટલા નોમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી આ સિદ્ધિ હાંસલ કરવી એ ભરૂચ માટે ગર્વની વાત છે. આ સિદ્ધિ માત્ર કિશન રાણાની નહીં પરંતુ સમગ્ર ભરૂચ શહેર માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે. કાર્યક્રમમાં ગુજરાત ટુરિઝમ તથા અન્ય સંસ્થાઓનો સહયોગ રહ્યો. આ ફેસ્ટે ગુજરાતના ડિજિટલ ક્રિએટર સમુદાયને એક નવી દિશા અને પ્રેરણા આપી છે.
છો ભરૂચ? તો કેમ છો ગુજરાત? હું છું કિશન અને આ તમે જોઈ રહ્યા છો આ એક મારી માટેનો એવોર્ડ નથી, આપ સૌનો એવોર્ડ છે, આખા ભરૂચ વાસીઓનો એવોર્ડ છે અને આ મારી ટીમનો એક એવોર્ડ છે. આ એક એવું એચિવમેન્ટ છે જે મને 5 એપ્રિલ 2026ના દિવસે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ક્રિએટર ફેસ્ટ કરવામાં આવ્યો હતો. 2026નો સૌ પ્રથમ ફેસ્ટ જે ગુજરાતમાં પહેલી વખત કરવામાં આવ્યો હતો અને તેની અંદર 1500થી પણ વધારે ક્રિએટર્સોએ ભાગ લીધો હતો. એમ કહેવાય તો દરેક મોટી મોટી સિટીઓમાંથી લોકો અહીં નોમિનેટ થયા હતા. એટલા મોટા મોટા દિગ્ગજ ક્રિએટર્સો હતા જેમની સાથે અમે લોકોએ ઇન્ટરેક્ટ કર્યું, ઘણી લોકો સાથે અમે લોકો વાતચીત કરી, ઘણા બધા લોકો વાતચીત કરીને એમની સાથે એમનો એક્સપિરિયન્સ જાણ્યો. તમે મારા વિડીયોમાં જોયું હશે કે ઘણા બધા લોકોને હું મળ્યો છું અને એ લોકો સાથે વાતચીત પણ કરી છે અને મારા વિડીયો એ લોકો પર્સનલી જુએ છે તેમ એ લોકોએ જણાવ્યું હતું. મેં પણ નહીં, એ લોકો એવું જણાવે છે કે એમના મારા પર્સનલી વિડીયો એ જુએ છે. આ 1500 ક્રિએટર્સોમાંથી આપણને એક એવોર્ડ મળે છે, એ બી ભરૂચ સિટીને, એ બહુ ખૂબ ગર્વની વાત છે. આ તમારા બદોલત મને આ એવોર્ડ મળ્યો છે. એક તમે છો અને એક બીજી મારી ટીમ છે જે રાત દિવસ મહેનત કરી અને આ કામ કરે છે અને તમારા સમક્ષ આ વિડીયો પ્રેઝન્ટ કરે છે. અને આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા દરેક કન્ટેન્ટને બહુ સારી રીતે જુઓ છો. છે અમુક લોકો જે નેરેટિવ સેટ કરીને ત્યાં અમને કોમેન્ટો બી કરે છે, ખરાબ કોમેન્ટો કરે છે. ઇટ્સ ઓકે, તમારી કોમેન્ટ્સો અમને ખૂબ પ્રેરણાદાયક છે. તમે ખરાબ કોમેન્ટો કરો છો, અમને પ્રેરણા મળે છે કે અમે શું સારું કરી શકીએ એમ છે. અમે કોઈ એવો કન્ટેન્ટ બનાવવા નથી માંગતા જેનાથી લોકોનું દિલ દુભાય અને લોકોને ખરાબ છાપ ઊભી થાય. અમે લોકો એક જાગૃત નાગરિક છે અને જાગૃત લીધે હું દરેક ભરૂચવાસીઓને એમ કહેવા માગું છું કે મારા દરેક કન્ટેન્ટોમાં તમે મારો સાથ આપો અને બસ આવી રીતે મને સપોર્ટ કરો. અને આજે આ એક એવોર્ડ મને મળ્યો છે એનો હું ખાસ જેમનો હું થેન્કફુલ છું, જેમને હું વધારે આના એ કરવા માગું છું, તો મારી ખાસ ટીમ તો છે જ, પણ જે મારા આની સાથે ઊભા રહેલા પિલ્લર, જે મારી સાથે ઊભા રહેલા પિલ્લર છે, જે મને ખૂબ સપોર્ટ કરે છે. મારા ફેમિલી મેમ્બર્સ તો છે જ, મારા ઓફિસના સ્ટાફ પણ છે, પણ જે મારા મિત્ર તરીકે ઓળખાતા એવા આકાશ ગોસ્વામી, જીગરભાઈ પટેલ, જે ખૂબ મારી સાથે ઊભા રહ્યા અને અંત સુધી મને સપોર્ટ આપ્યો. અને આજે એ સપોર્ટ મને અહીં દેખાઈ રહ્યો છે, આ એક એવોર્ડ દ્વારા મને દેખાઈ રહ્યો છે. એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને સપોર્ટ કર્યો. અને ઘણા બધા સુરતના બી અમારા ક્રિએટર્સો સાથે મીટઅપ થયું હતું અને તેમની સાથે મળીને ખૂબ ખૂબ આનંદ થયો હતો અને આગળ પણ અમે લોકો તેમની સાથે કોલોબરેટ કરીશું એવું અમે માનીએ છીએ. આપણો ખૂબ ખૂબ આભાર અમારે આ એવોર્ડ બદલ અને તમને પણ હું થેન્ક યુ કહેવા માગું છું કે મને આ એવોર્ડ મળ્યો, તમારા બદોલત મળ્યો છે. થેન્ક યુ. નર્મદા પંચકોશી પરિક્રમામાં રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓનું કીડિયાળું ઉભરાતા ભીડ બેકાબુ બનવાની શક્યતા હતી. જોકે દંડાવડી કરવાના બદલે નર્મદા પોલીસે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. પીઆઈ વીકે ગઢવી અને તેમની ટીમે પરિક્રમાવાસીઓની સુરક્ષાના ભાગરૂપે અટકાવ્યા અને તે સમય દરમિયાન રામધૂનની રમઝટ બોલાવી લોક સાહિત્ય પીરસીને ભક્તોનું મનોરંજન કર્યું હતું. નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલીસે રામધૂન ગવડાવીને લોકોને કંટાળો ન આવે તેવો પ્રયાસ કર્યો. રજાના દિવસોમાં ભીડ વધતી હોવાથી અમે પદયાત્રીઓએ સમયાંતરે રોક્યા હતા. લાઇનમાં ઊભા રહેલા ભક્તો કંટાળે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે રામધૂન અને સાહિત્યના માધ્યમથી પીઆઈ વીકે ગઢવીએ તેમને સમજાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈ પોતે કવિ પણ છે. એક ખાખી અંદર કવિનો આત્મા છુપાયેલો હોય તેમણે સાહિત્યનો ઉપયોગ કરી નર્મદા પરિક્રમામાં ભીડને કાબૂ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો, જે બધાને ગમ્યું અને એક પોલીસ અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાહિત્યનો કેવી સરસ રીતે ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પીઆઈ વીકે ગઢવીએ આપીને સૌના દિલ જીતી લીધા હતા. ભક્તોએ જણાવ્યું હતું કે અગાઉ અમે ભીડમાં ભારે ધક્કામુક્કીનો અનુભવ કર્યો હતો, પણ આ વખતે પોલીસે આટલી હળવાશ અને મનોરંજનના મૂડમાં જોઈને ખૂબ જ ગમ્યું.
ધાર્મિક સ્થળો પર પોલીસનો આવો નરમ અને મિત્રતા ભર્યો વ્યવહાર હોવો જોઈએ. પીઆઈ ગઢવી સાહેબે અમને ખૂબ જ મદદ કરી અને ભક્તોને પરિક્રમાનો થાક ઉતારી દીધો. ભક્તોના મતે પોલીસનો આ અંદાજ તેમને માનસિક શાંતિ આપે છે અને પરિક્રમાનો થાક ઓછો કરવામાં મદદરૂપ થાય છે. આ વર્ષે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં આશરે 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હજુ પણ સતર્કતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. નર્મદે હર. નર્મદા પોલીસ તમારી આ યાત્રા સફળ રહે એના માટે પ્રયત્નશીલ છે અને તમે 15 મિનિટનો અમને સહકાર આપશો. ફરીથી બોલશો નર્મદે હર. બધા મજામાં? શ્રી રામ જય રામ જય જય રામ. હજી આ ઉભા છે તારી નથી પડતા. તાળી પાડો મગજની નસું ખુલી જાય તમારે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. બાસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાઈ રહી છે. અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે. તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારું ગામ વાગરા તાલુકા નવા કલાદરા છે અને ત્યાં અમારે અંડરપાસની જરૂર છે. અને આજે તમે સર્વે કરો કે ભરૂચ થી દહેજ રોડ પર તમે સર્વે કરશો તો એક ગામ એવું બાકી નથી કે જ્યાં અંડરપાસ નથી આપેલો. ગામની નહીં વાત કરવાની, ગામ તથા હોટેલ અને પેટ્રોલ પંપ ને પણ અંડરપાસ આપેલા છે. તો અમારા ગામમાં 3500 ની વસ્તી ધરાવતું જે નવા કલાદરા છે તો નવા કલાદરા ગામને અંડરપાસ નથી અને આગળ જે ડિઝાઇન કંપનીની કોલોની છે એને અંડરપાસ છે. આની આગળ અમે આ બાબતે અરજી આપણા વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા આપણા ભરૂચ જિલ્લાના સભ્ય શ્રી પેલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબને અને કાર્યપાલકને પણ આપી ચૂકેલા છે અને તેઓએ અમને એવું જવાબ આપેલો છે કે આગળ અમે વાતચીત અમારી ચાલુ છે પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીની ઓફિસે અમે એટલા માટે અમારા સૌ ગામજનો અને બહેનો ભાઈઓ પધારેલા છે કે અમારી આ અરજી મંજૂર થાય. અને બીજું એક વાત કે ભાજપ સરકારની અંદર કશું જ અશક્ય નથી, બધું જ શક્ય છે. જ્યારે નર્મદા મૈયા બ્રિજ બનતો હતો અને તે કોલેજ સુધી જ હતો પરંતુ દુષ્યંત પટેલે એને ઠેઠ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો. અને અત્યારે હાલ અઠવાડિયાની જ વાત છે કે અત્યારે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બને છે એમાં અંકલેશ્વર કુંડગામ પાસે એક્ઝિટ અને એન્ટ્રી બંને આપી અને બધું ચેન્જ કરાવડાયું જ્યારે અમારે ખાલી અંડરપાસની જરૂર છે. અને આજે અમે કલેક્ટરશ્રીને એટલું નિવેદન કરીએ છીએ કે અમારો આટલી માંગ પૂરી કરે અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગળ મુખ્યમંત્રી પાસે અને મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય જે છે એની પાસે પણ અમે અમારી રજૂઆત લઈને જઈશું. એટલે અમારે આગળ ના જવું પડે એટલા માટે અમે કલેક્ટરશ્રીને એટલું નિવેદન કરીએ છીએ અને અમારી જાણ મુજબ એવું જાણવા મળ્યું છે કે 4 કરોડનું પેકેજ કલેક્ટર પાસે હોય છે
જે એ લોકો રોડ માટે ખર્ચ કરી શકે છે. તો અમે એટલું નિવેદન કરીએ છીએ કે અમારી આ માંગ પૂરી થાય, અને જો અમારી માંગ નહીં પૂરી થાય તો અમે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એનું અમારું આખું ગામ બહિષ્કાર કરશે. ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે સુધી ને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે. તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે. તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે, એ અપેક્ષાથી અમે બધા અહીંયા આવેલા છીએ. હા, અમે અગાઉ જાણ કરેલી છે. રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ જાન્યુઆરીની અમે એપ્લિકેશન મોકલેલી છે. જવાબ કંઈ આવ્યો જ નથી હજી. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરવામાં આવી છે. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પુનઃ વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે. બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાને દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે. અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે. જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે. પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે. તમે બંધારણને અમલમાં કરો. તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે. મુસ્લિમોના ધર્મને જે ધર્મ ક્રિયા કરવાનું કે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે. અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે, ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે આ વિધાનસભામાંથી જે આ બિલ પારિત થઈને ગવર્નરના સહીમાં પડ્યું છે, અમે ગવર્નર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે જાતપાતની વાતો કરનારી સરકાર જે બહુમતના આધારે આજે બિલો પારિત કરે છે, તમે એને ના જોતા બંધારણની કલમોને મહત્વ આપીને બંધારણીય કાયદાને જોગવાઈના અનુસંધાનમાં આ બિલને રદ કરે. આજે અમારી માંગ છે. ભરૂચ જિલ્લાનું મુસ્લિમ જમિયતની સાથે છે અને એમના નેજા હેઠળ આ યુસીસીની લડાઈ લડવા માટે તૈયાર છે. જંબુસર તાલુકાના આસરસા ગામે એક મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પરિવારની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. જંબુસરના આસરસા ગામમાં રહેતા મોહનભાઈ રણછોડભાઈના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું. આગ લાગતા જ આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની રાહ જોયા વગર ગ્રામજનોએ જે સાધન હાથમાં આવ્યું તેમાં પાણી ભરી આગ ઉપર મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમ ગ્રામજનોની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
ભલે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નુકસાન ખૂબ જ મોટું થયું છે. મોહનભાઈના ઘરનો તમામ સામાન, અનાજ, કપડાં અને ઘરવખરી આગમાં સ્વાહા થઈ ગયા છે. મોહનભાઈનો પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે અને તેમના પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટરીનો સામાન ભરીને જતી બોલેરો, પિકઅપ જીપ અને ડમ્પરો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નાના બાળકો સહિત 5 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના પ્રથમપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક બોલેરો પિકઅપ જીપ, જેમાં કેટરિંગનો સામાન લાદેલો હતો, તેને સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં સવાર કેતનભાઈ, જયેશભાઈ અને બાળકો સહિત 5 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સાવલીની જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે કેતનભાઈ અને જયેશભાઈની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા હાલ ટ્રાફિક હળવો કરવાની અને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો તમે તમારું ફાર્મ હાઉસ ઓનલાઈન પોર્ટલ દ્વારા ભાડે આપી રહ્યા છો તો આ કિસ્સો તમારા માટે લાલબત્તી સમાન છે. કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલા એક લક્ઝરિયસ ફાર્મ હાઉસમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર સુરત જિલ્લા એલસીબીએ ત્રાટકીને 30 જુગારીઓને જેલ ભેગા કરી વાહનો અને રોકડ સહિત ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મોરથાણા ગામના માર્બેલા ફાર્મ હાઉસમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે, જેના પગલે પોલીસે ઓચિંતી રેડ પાડીને સ્થળ પરથી કુલ 30 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ જુગારીઓ મુખ્યત્વે સુરત શહેરના નાનપુરા અને લિંબાયત વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ ₹4.25 લાખ ઉપરાંત 23 મોબાઈલ ફોન, કાર, રિક્ષા અને મોપેડ મળી કુલ 9 વાહનો મળી કુલ ₹29,85,600 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ નામના શખ્સોએ આ ફાર્મ હાઉસ ભાડે રાખ્યું હતું. તેઓ ફાર્મ હાઉસનો ઉપયોગ રહેવાના બદલે ગેરકાયદેસર જુગારધામ ચલાવવા માટે કરતા હતા. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારો સહિત 30ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. કે મોરથાણા ગામની સીમમાં આવેલ માળબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રઝાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે. જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ ₹29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે. સંજય, આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ત્યાં જુગાર રમાડતા હતા. સર, જે ઝડપાયેલા આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે, તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે. આ કેસની તપાસ ક્યાં સોંપવામાં આ કેસની તપાસ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. ભરૂચમાં ભાજપ સ્થાપના દિન નિમિત્તે વરિષ્ઠ આગેવાનોને ધ્વજ અર્પણ કરાયા હતા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. ત્યારે ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5માં આવેલ વરિષ્ઠ ભાજપના આગેવાનોને ભાજપના ધ્વજ અને ડોર ટુ ડોર સંપર્ક સાથે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મૂળચંદભાઈ ચૌહાણ શંકરલાલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી તેઓ સાથે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસને વરેલા અનેક
મહાપુરુષોએ કર્યું છે અને અત્યારે પણ આ પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ શ્રી નીતિન નબીજી કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ પાર્ટી ના વડાપ્રધાન છે ત્યારે આ પાર્ટી સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે અને ઉત્તરોત્તર વિકાસ માટે હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ છે. આ પાર્ટીમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતી એવી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ સાવલીમાં રાજકીય ગરબાઓ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પક્ષ પલટાના દાવાને ભાજપે પાયા વિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના અનેક કાર્યકરો કેસરીઓ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ દાવાના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ મુદ્દે સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહ મેદાને આવ્યા છે અને કોંગ્રેસના આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. સુરપાલસિંહે સ્પષ્ટતા કરી છે કે જે લોકો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેઓ ભાજપના સક્રિય સભ્ય પણ નહોતા. કોંગ્રેસના હારના ડરથી જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવા ભ્રામક અને ખોટા દાવાઓ કરી રહ્યા હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. સાવલીમાં ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દા ન હોવાથી તે આવા પાયતરા અજમાવી રહી હોવાનું પણ સુરપાલસિંહે જણાવ્યું હતું. સાવલીમાં અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપની સિઝન ફૂલ જોશમાં ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ ગાબડા પાડવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત બતાવી રહી છે. સાવલીના રાજકારણમાં હવે કોણ કોના પક્ષમાં તેને લઈને જંગ જામ્યો છે. આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગોધરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે કાર્યકર્તા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. તે તદ્દન ખોટી વાત છે. કોઈ અમારા કાર્યકર્તા અમારું ભારતીય જનતા પાર્ટીને છોડી અને કોંગ્રેસમાં જોડાયા નથી. જે ભાઈ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે તે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય સભ્ય પણ નથી અને ખોટી રીતે પોતાને કોંગ્રેસને સંતોષ આપવા માટે કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને વાહવાહી લેવા માટેનું કામ ચાલી રહ્યું છે. 100 કાર્યકર્તા જો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હોય તો કાર્યકર્તાનું લિસ્ટ 100 નામ જાહેર કરે તેવી મારી માંગ છે. સાવલી તાલુકામાં ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલનમાં 11મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે 751થી વધુ નવયુગલોએ વૈદિક વિધિ અનુસાર દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિરથી જાન પ્રસ્થાન કરાવી પોઈશા ગામ પાસે આવેલા કેતન ફાર્મ પર ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત અનેક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટ દ્વારા તમામ નવ દંપતીઓને ઘર વખરીનો જરૂરી સામાન ભેટ રૂપે આપવામાં આવ્યો હતો, જેના કારણે નવા જીવનની શરૂઆત માટે તેમને સારો આધાર મળી રહે. આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સાવલી વિસ્તારમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. અને કોઈ પણ પ્રકારના પવનની પણ અત્યારે તકલીફ દેખાતી નથી અને કોઈને તાપ પણ ના લાગે એવું સરળ વાતાવરણ જ્યારે ઈશ્વરે ઊભું કર્યું છે. ખૂબ ખૂબ હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત આપે અહીં આગળ આવ્યા આ પ્રસંગને શોભાયો. આ નવયુગલો 751થી વિશેષ મોટી સંખ્યામાં આજના પ્રસંગમાં જોડાઈ રહ્યા છે. મિત્રો, અહીંયા પોતાની જીવનની નવી શરૂઆત કરવી એ વર્ષોના વર્ષમ પરંપરાગત આ કાર્યક્રમ બની રહ્યો છે. ત્યારે આમાં સૌ લોકો તાલુકાની મોટી સંખ્યામાં જનતા ઉભરી છે, સાથે આજુબાજુ તાલુકાની જનતા ઉભરી છે અને બહુ જ હજારોની જણપેદલી સાથે આ મોટો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. ત્યારે હું અને તમે બધા જ આ યજ્ઞના સહભાગી થયા છે. ત્યારે આ યજ્ઞને અમે હૃદયથી ખૂબ ખૂબ આવકારીએ છીએ. ચૂંટણીમાં ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પાસે પ્રચારમાં ઉપયોગમાં લેનારા વાહનો રજીસ્ટર કરાવવા ફરજિયાત હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 4 નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન આગામી 26 એપ્રિલ 2026ના રોજ થશે.
ચૂંટણી પ્રચાર અભિયાન રૂપે રાજકીય બિન રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. પ્રચાર હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુખ અને ઘર્ષણ થવાની સંભાવના તેમજ સુલે શાંતિનો ભંગ થવા સંભવ રહે છે. ભરૂચ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 અન્વયે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે, જે કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેમની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના વાહનો રજીસ્ટર કરાવી પરમિટ લેવાની રહેશે. ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારી શ્રી મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવવામાં આવેલી વાહનની પરમિટ તેમના પાસેથી મેળવી અસલ પરમિટ વાહનની ઉપર સહેલાઈથી દેખાય તેવી રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમિટની ફોટોકોપી ચાલશે નહીં. ઉપરાંત પરમિટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ અને અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેનાર વાહનોમાં જો વધારાની એસેસરીઝ ફિટ કરવામાં આવી હશે તો તેના માટે આરટીઓની મંજૂરી પણ લેવાની રહેશે. હુકમનો અમલ ભરૂચ જિલ્લામાં ચૂંટણી હેઠળ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાન હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં તારીખ 30મી એપ્રિલ 2026 સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર અને ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સો ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી, ફરજ પરના પોલીસ અધિકારી શ્રી તથા મતદાન મથક વિસ્તાર માટે મતદાન મથકના મુખ્ય અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે. સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ 2ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર ધારણ કરવું નહીં. જિલ્લાના ચૂંટણી હેઠળ વિસ્તારમાં વ્યક્તિગત અને જિલ્લા બહારથી પરવાના મેળવેલ હથિયાર પરવાનેદારોને તેમના પરવાના હેઠળના હથિયારો જાહેરનામું અમલમાં આવ્યા બાદ 5 દિવસની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરજિયાત રહેશે. જમા કરાયેલા હથિયારો શસ્ત્ર નિયમો 2016ના નિયમ 47 અને નિયમ 48 હેઠળ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત રીતે રાખવામાં આવશે અને ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત આપવામાં આવશે. જાહેરનામામાં કેટલાક વર્ગોને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સરકારી સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ, રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકૃત સુરક્ષા ગાર્ડ તેમજ જિલ્લાના બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારોનો સમાવેશ થાય છે. જિલ્લા બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારો ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો લઈ જઈ શકશે નહીં. જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ફોજદારી ગુના કર્યાની ભૂમિકાવાળા વ્યક્તિઓ, હુલ્લડના ગુના કર્યાની ભૂમિકામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થામાં બાધકરૂપ વ્યક્તિઓ જો હથિયારનો પરવાનો ધરાવતા તો તેની સામે સમીક્ષા કરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ તેમના હથિયાર જમા લેવાના રહેશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચના રતન તળાવમાં અસંખ્ય માછલીઓનું રહસ્યમય સંજોગોમાં મોત. વહીવટી તંત્ર દ્વારા રતન તળાવના ચાલી રહ્યા છે બ્યુટિફિકેશનના કામ. અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિકોની દહેશત. ભરૂચ સબ જેલમાંથી 4 મોબાઈલ ફોન મળી આવતા ખળભળાટ. બેરેકમાં બાથરૂમની દિવાલ પર સંતાડ્યા હતા ફોન. રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026માં ઇન ભરૂચના કિશન રાણાને એવોર્ડ. 1300થી વધુ ક્રિએટર્સે ભાગ લીધો હતો. નર્મદા પરિક્રમામાં ભીડને કાબુ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો. નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલીસની રામધૂન. ધક્કામુક્કી ટાળવા લાઠીને બદલે લોકસાહિત્યના તાલે શિસ્ત જળવાય. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવા માંગ. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર. મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર આ બિલ અસરકારક બની રહ્યાનો આક્ષેપ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.